તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે ટેટ 1ની જે સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે છે આજરોજ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રનો જે છે અગત્યના પ્રશ્નોનો પાઠ નંબર 2 જોવાના છીએ। મિત્રો આ પાઠ છે નવા અભ્યાસક્રમ મુજબ રહેલો છે। અગાઉ છે આપણે પાઠ 1 મૂક્યો છે। જે પણ મિત્રોએ છે પાર્ટ 1 જોયો ન હોય તે અવશ્ય જોઈ લેજો, તેમાં પણ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી છે। તો આ વિડીયોમાં પણ આપણે છે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે કોહલબર્ગનું પ્રથમ સ્તર કયું છે? તો આમાં જવાબ આવશે મિત્રો પૂર્વ પરંપરાગત એટલે કે પ્રી કન્વર્નેશનલ જે છે તે કોહલબર્ગનું પ્રથમ સ્તર રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો સજા મળે તો તે ખોટું છે, આ વિચારસરણી કયા તબક્કામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો તે તબક્કો 1માં છે આજ્ઞા અને સજામાં છે આ વિચારસરણી છે તે જોવા મળે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે મારા માટે તેમાં શું છે? સ્વહિત આ તર્ક કયા તબક્કામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો આ જે છે તર્ક છે તબક્કા 2માં છે જોવા મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કોહલબર્ગનું બીજું સ્તર કયું છે? મિત્રો બીજું સ્તર કોહલબર્ગનું પૂછવામાં આવ્યું છે। તો બીજું સ્તર આવશે મિત્રો તે છે પરંપરાગત છે તેનું બીજું સ્તર રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સાચું તે છે જે અન્યને ખુશ કરે। સારા આંતર વ્યક્તિગત સંબંધો આ કયો તબક્કો છે? તો મિત્રો આ તબક્કો 3 છે જેમાં સાચું છે તે અન્યને ખુશ કરે જે છે આ ત્રીજા તબક્કામાં આપેલું છે। ત્યારબાદ નિયમો અને કાયદાઓનું પાલન કરવું એ ફરજ છે, આ તર્ક છે કયા તબક્કામાં જોવા મળે છે? તો મિત્રો જવાબ આવશે આ તબક્કા 4માં કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં છે જે છે આ તર્ક જોવા મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મોટા ભાગના કિશોરો અને પુખ્ત વયના લોકો કોહલબર્ગના કયા સ્તરે હોય છે? તો જવાબ આવશે મિત્રો પરંપરાગતના સ્તર ઉપર રહેલા હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોહલબર્ગનું ત્રીજું અને સર્વોચ્ચ સ્તર કયું છે? તો મિત્રો ત્રીજું અને સર્વોચ્ચ સ્તર પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે તે આવશે ઉત્તર પરંપરાગત છે તે ત્રીજા નંબરનું અને સૌથી ઊંચું સ્તર કોહલબર્ગનું રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાયદાઓ સમાજના ભલા માટે છે પરંતુ તે સાર્વત્રિક માનવ અધિકારથી ઉપર નથી, આ વિચાર છે તે કયા તબક્કાનો છે? તો જવાબ આવશે આ વિચાર છે તબક્કા 5નો સામાજિક કરાર અને વ્યક્તિગત અધિકારનો જે છે વિચાર રહેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોહલબર્ગનો સર્વોચ્ચ તબક્કો 6 કયો છે? તો જવાબ આવશે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો છે તે તેનો સર્વોચ્ચ તબક્કો છે, તબક્કો નંબર 6। ત્યારબાદ આગળ વાત કરીએ તો તબક્કા 6માં વ્યક્તિ શેના આધારે નિર્ણય લે છે? તો જવાબ આવશે પોતાના અંતરાત્માના અવાજ દ્વારા છે, ન્યાય અને સમાનતા આધારે છે જે વ્યક્તિ છે તે પોતાના અંતરાત્માના અવાજને આધારે નિર્ણય લે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કોહલબર્ગના સિદ્ધાંત શું માપે છે? તો જવાબ આવશે મિત્રો કોહલબર્ગનો સિદ્ધાંત છે તે વ્યક્તિ શા માટે તેવું વિચારે છે તેવો મિત્રો છે તર્ક છે તે મિત્રો કોહલબર્ગનો સિદ્ધાંત માપે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક બાળક ચોકલેટ ચોરતો નથી કારણ કે તેને ડર છે કે તેની મમ્મી તેને મારશે, તો તે કોહલબર્ગના કયા તબક્કે છે? તો જવાબ આવશે મિત્રો તે તબક્કો 1 છે સજા, તેના તબક્કામાં છે આ રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે એક વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ તોડતો નથી કારણ કે તે કાયદો છે અને કાયદાનું પાલન કરવું જોઈએ, તે કયા તબક્કામાં મિત્રો છે? તો જવાબ આવશે આ છે તબક્કા 4માં છે રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે કોહલબર્ગના મતે શું બધા પુખ્ત વયના લોકો ઉચ્ચતમ એટલે કે ઉત્તર પરંપરાગત
સ્તર સુધી પહોંચે છે? તો જવાબ આવશે ના, માત્ર કેટલાક પુખ્ત વયના લોકો જ છે ત્યાં સુધી પહોંચે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે કયા બે સિદ્ધાંતકારોએ મુખ્યત્વે નાના બાળકો એટલે કે પ્રી સ્કૂલના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? તો જવાબ આવશે ફોબલે અને મોન્ટેસરી છે. આ બંને જે સિદ્ધાંતકારો છે તેમણે છે નાના બાળકોના પ્રી સ્કૂલના શિક્ષણ ઉપર છે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકારનો વિકાસનો સિદ્ધાંત સમગ્ર જીવનકાળને આવરી લે છે? તો જવાબ આવશે એરિક્સનનો જે સિદ્ધાંત છે તે સમગ્ર જીવનકાળને આવરી લે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉદ્યોગ વિરુદ્ધ લઘુતાનો જે ખ્યાલ છે તે કોણે આપ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં એરિક્સન છે તેમણે છે આ ઉદ્યોગ વિરુદ્ધ લઘુતાનો ખ્યાલ છે આપ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તૈયાર વાતાવરણ એટલે કે પ્રિપેર્ડ એન્વાયરમેન્ટનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જવાબ આવશે મોન્ટેસરી દ્વારા છે આ ખ્યાલ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગિફ્ટ્સ અને ઓક્યુપેશનનો ઉપયોગ કોણે કર્યો છે? તો જવાબ આવશે ફ્રેડરિક ફોબલે છે તેમણે છે આનો ઉપયોગ છે તે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે નૈતિક દ્વિધાઓ છે તેનો ઉપયોગ કોણે કર્યો છે? તો જવાબ આવશે લોરેન્સ કોહલબર્ગ છે તેમણે છે આનો ઉપયોગ છે તે કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શોષક મન એટલે કે એબ્સોર્બમેન્ટ માઇન્ડનો ખ્યાલ છે કોણે આપ્યો છે? તો જવાબ આવશે મારિયા મોન્ટેસરી છે તેમના દ્વારા છે આ શોષક મન અથવા તો એબ્સોર્બમેન્ટ માઇન્ડનો ખ્યાલ આપ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ એટલે કે આઈડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન છે તે કયા મનોવૈજ્ઞાનિકે સમજાવી છે? તો જવાબ આવશે તે એરિક્સને છે મિત્રો આ ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ છે તે આ મનોવૈજ્ઞાનિક એરિક્સન દ્વારા સમજાવવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પૂર્વ પરંપરાગત સ્તર કયા સિદ્ધાંતનો ભાગ છે? તો જવાબ આવશે કોહલબર્ગના સિદ્ધાંતનો ભાગ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકારે રમતને બાળકના વિકાસ માટે સર્વોચ્ચ માની છે? તો જવાબ આવશે મિત્રો ફોબલે છે તેવું માન્યું છે કે છે બાળકોના વિકાસ માટે રમત છે તે સૌથી મોટી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા સિદ્ધાંતમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શકની છે જે સીધું શીખવવાને બદલે અવલોકન કરેલું છે? તો જવાબ આવશે મોન્ટેસરીના સિદ્ધાંત દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકાર સાચા ખોટાના તર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો જવાબ આવશે કોહલબર્ગ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકાર વ્યક્તિના સામાજિક વાતાવરણ સાથેના સંબંધો પર ભાર મૂકે છે? તો જવાબ આવશે મિત્રો આમાં એરિક્સન છે તે આ જે છે સામાજિક વાતાવરણ પર છે વ્યક્તિના સંબંધો પર ભાર મૂકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વ સુધારતી સામગ્રી એટલે કે સેલ્ફ કરેક્શન મટીરિયલ એ કોની વિભાવના રહેલી છે? તો જવાબ આવશે તે મોન્ટેસરીની વિભાવના રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બે સિદ્ધાંતકારોએ બાળકોને શીખવવા માટે ખાસ ડિઝાઇન કરેલી સામગ્રી એટલે કે મટીરિયલ પર ભાર મૂક્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે તે છે ફોબલે અને મોન્ટેસરી. આ બે સિદ્ધાંતકારો એવા છે કે જેમણે બાળકોને શીખવવા માટે ખાસ ડિઝાઇન કરેલી સામગ્રી ઉપર તેમણે છે ભાર મૂક્યો છે. તો કાયદો અને વ્યવસ્થા એ કોહલબર્ગના કયા સ્તરનો તબક્કો રહેલો છે? તો જવાબ આવશે પરંપરાગત. ત્યારબાદ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ એ કયા સિદ્ધાંતનો પ્રથમ તબક્કો છે? તો જવાબ આવશે એરિક્સનના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મનોસામાજિક કટોકટીનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જવાબ આવશે મિત્રો આ ખ્યાલ છે એરિક્સન દ્વારા છે આપવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક બાળક શિક્ષકને ખુશ કરવા માટે હોમવર્ક કરે છે તો કોહલબર્ગ મુજબ તે કયા તબક્કે છે? તો જવાબ આવશે તબક્કા 3 મુજબ છે સારો છોકરો અથવા તો છોકરી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે કિન્ડરગાર્ટન પદ્ધતિમાં શિક્ષકને માળી જે છે ઉપમા આપવામાં આવી છે તો તે શું પૂરું પાડે છે? તો જવાબ આવશે વિકાસ માટે છે તે યોગ્ય વાતાવરણ છે પૂરું પાડે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંત બાળકની સ્વતંત્રતા પર સૌથી વધારે ભાર મૂકે છે? તો જવાબ આવશે મોન્ટેસરીનો સિદ્ધાંત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કિશોર અવસ્થામાં ઓળખ એટલે કે આઈડેન્ટિટીની શોધ એ કયા સિદ્ધાંતનો મુખ્ય મુદ્દો રહેલો છે? તો જવાબ આવશે એરિક્સનના. ત્યારબાદ સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો એ કોનો સર્વોચ્ચ તબક્કો રહેલો છે? તો જવાબ આવશે કોહલબર્ગનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકાર માનતા હતા કે 0 થી 6 વર્ષના બાળકોનું મન સ્પોન્જ જેવું હોય છે? તો જવાબ આવશે આવા મિત્રો છે મોન્ટેસરી જે સિદ્ધાંતકાર છે તેઓ માનતા હતા. ત્યારબાદ જો કોઈ બાળક લાકડાના બ્લોક્સ સાથે રમી રહ્યું હોય તો તે કયા સિદ્ધાંતકારની પદ્ધતિ કરી રહ્યું છે? તો જવાબ આવશે ફોબેલની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ એ કઈ ઉંમરે જોવા મળે છે? તો જવાબ આવશે 1.5 થી 3 વર્ષની ઉંમરમાં. ત્યારબાદ હાઇન્સની દીર્ઘાઓનો ઉપયોગ શું માપવા માટે થતો હતો? તો જવાબ આવશે નૈતિક તર્ક એટલે કે મોરલ રિઝનિંગ માપવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં બાળકની સાઇઝનું ફર્નિચર અને સાધનો હોય છે? તો જવાબ આવશે મોન્ટેસરી પદ્ધતિમાં. ત્યારબાદ પહેલ વિરુદ્ધ અપરાધ ભાવ એ કોનો તબક્કો છે? તો જવાબ આવશે એરિક્સનનો તબક્કો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક બાળક બીજા બાળકને રમકડું આપે છે કારણ કે તે વિચારે છે કે જો હું આપીશ તો તે મને પછી રમવા દેશે. આ કોહલબર્ગનો કયો તબક્કો રહેલો છે? તો જવાબ આવશે મિત્રો આ કોહલબર્ગનો તબક્કો બીજો છે સ્વહિત અથવા તો વિનિમય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકારે બાળકોના શિક્ષણ માટે ભેટ એટલે કે ગિફ્ટ્સની રચના કરી છે? તો જવાબ આવશે ફોબલે દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એરિક્સનનો કયો તબક્કો મુખ્યત્વે શાળાના વર્ષો સાથે સંબંધિત રહેલો છે? તો જવાબ આવશે ઉદ્યમ વિરુદ્ધ લઘુતા. ત્યારબાદ કઈ પદ્ધતિમાં શિક્ષકને ડિરેક્ટર અથવા તો ગાઈડ તરીકે છે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મોન્ટેસરી પદ્ધતિમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નૈતિકતાના પરંપરાગત સ્તરમાં શું સામેલ હોય છે? તો જવાબ આવશે સામાજિક સ્વીકૃતિ અને કાયદાનું પાલન હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સિદ્ધાંતકારે કહ્યું કે રમત એ બાળકની આંતરિક દુનિયાને વ્યક્ત કરવાની રીત છે? તો જવાબ આવશે ફ્રેડરિક ફોબલે દ્વારા છે આ કહેવામાં આવ્યું છે.